નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો વિગતો આવી રહી છે સામે ખેડાના કાજીપુરા પાસે એક ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા એક વેરહાઉસની અંદર આગ લાગી હોવાની માહિતી છે। ગોડાઉનમાં આગ લાગી હોવાની જે પ્રાથમિક માહિતી આવી હતી સામે ખેડા નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। વેરહાઉસની અંદર આગ લાગવાથી ઘણા કિલોમીટરો સુધી ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા। આ આગ કેટલી વિકરાળ હશે તે આ ધુમાડા પરથી જ અંદાજો લગાવી શકાય છે। કાજીપુરા પાસે એક ગોડાઉનમાં આગ લાગી છે। કિલોમીટરો સુધી આગના ગોટે ગોટા આકાશમાં દેખાયા। ખેડા નડિયાદની ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। પ્રાથમિક તપાસ હાલ કરવામાં આવી રહી છે કે આ કયા કારણોસર લાગી, પરંતુ જે રીતની આગ છે, ધુમાડો થઈ રહ્યું છે, એના પરથી અંદાજો લગાવી શકાય છે કે આ ઘટનામાં જે વેરહાઉસમાં આગ લાગી છે તેમાં મોટી સંખ્યામાં જે મુદ્દામાલ છે તે બળીને ખાખ થયો હશે, લાખોનું નુકસાન પહોંચ્યું હશે તેવો એક અંદાજ લગાવી શકાય છે। ખેડાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે વેરહાઉસમાં આગ લાગતા આસપાસના જે ગોડાઉન માલિકો છે તે લોકોમાં પણ ચિંતા વ્યાપી હતી। જો કે મોટી સંખ્યામાં ફાયર જવાનો ઘટના સ્થળ પર પહોંચતા આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કેમ તેને લઈને પણ માહિતી ટૂંક જ સમયમાં મેળવીશું, પરંતુ આ જે ઘટના સામે આવી છે તેનાથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો એક અંદાજો લગાવી શકાય છે। ખેડા નડિયાદની ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી હાલ આગને ઓલવવાના જે પ્રયાસો છે તે કરી રહી છે। દ્રશ્યો આવી રહ્યા છે ખેડાથી સામે કે જ્યાં એક વેરહાઉસની અંદર આગ લાગી છે। આ આગની ઘટનાથી મોટી માત્રામાં જે માલસામાન છે તે બળીને ખાખ થયો હશે। ખેડાના કાજીપુરા પાસે એક ગોડાઉન આવેલું છે જેમાં ભીષણ આગ લાગી। નેશનલ હાઈવે 48 પાસે આ વેરહાઉસ આવેલું છે કે જ્યાં આગની આ ઘટના સામે આવી છે। આ વેરહાઉસની અંદર આગ લાગતા મોટી સંખ્યામાં જે મુદ્દામાલ છે તે બળીને ખાખ થયો હશે। વધુ માહિતી મેળવીશું। ઉમંગ અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, જે રીતની આ ઘટના સામે આવી છે, પ્રાથમિક માહિતી શું આવી રહી છે સામે, કયા કારણોસર આગ લાગી છે? જી ઉમંગ। હેલો જી ઉમંગ, કયા કારણોસર આગ લાગી તેને લઈને કોઈ માહિતી? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો હેતવી જે પ્રમાણે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલું જે સુમન લોજિસ્ટિક છે ત્યાં રાતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અત્યારે કે જે આગ છે તે ધુમાડા દ્વારા છે। જે આગ લાગી છે તે 10 કિલોમીટર સુધી ધુમાડા છે। સૌથી મહત્વની હેતવી વાત કરું કે આગ લાગવાનો 1 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ એક પણ અધિકારી હજુ આ આગના ઘટના સ્થળે આવ્યા નથી। આ ગોડાઉનની અંદર 1000 થી વધુ લોકો વર્કરો કામ કરતા હતા અને હાલમાં આજે ગોડાઉન તમે જોઈ રહ્યા છો એની અંદર આ ભીષણ આગના ધુમાડા થયા છે, પરંતુ અધિકારીઓ છે તે પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નહીં નીકળ્યા। અત્યારે આણંદ નડિયાદ સહિતના 4 થી વધુ ફાયર જે બંબા છે તે અત્યારે આગ બુઝાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। આગ લાગવાનું કારણ હજુ જણાવ્યું નથી, પરંતુ હાલમાં જો જે આગ લાગી છે તે બુઝાવવા માટે અત્યારે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। બિલકુલ ઉમંગ, કેટલા ફાયર જવાનો ઘટના સ્થળ ઉપર હાજર છે અને કોઈ જાનહાનિને લગતા કોઈ સમાચાર સામે આવી રહ્યા છે કે? ચોક્કસ તેથી વાત કરવામાં તો અત્યાર સુધીના કોઈ જાનહાનિના સમાચાર કરવામાં નથી આવ્યા। જે ફાયર ફાઈટરોની વાત કરું તમે જોઈ રહ્યા છો તે હાલમાં 7 થી વધુ ફાયર ફાઈટરો અત્યારે 7 થી વધુ બંબા હાજર છે અને ફાયર ફાઈટરની વાત કરવામાં આવે તો 12 થી 13 ફાયર ફાઈટરો હાજર છે, પરંતુ જે આગના ધુમાડા છે તમે દ્રશ્યો અંદર જોઈ રહ્યા છો તે પ્રકારે કે 10 કિલોમીટર સુધી ધુમાડા લાગી રહ્યા છે। કેમેરામેનને વિનંતી કરીશ કે અહીં આગળ બતાવે કે આ જે વર્કરો છે તે અંદર કામ કરતા હતા તેઓ તાત્કાલિક બહાર નીકળી ગયા એટલે જાનહાનિ તો ટળી છે, પરંતુ સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં આગ લાગવાનો 1 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ કોઈ પણ અધિકારી હજુ અહીં ઘટના સ્થળે નથી આવ્યા। માત્ર એસી ઓફિસમાં બેઠી તલાટી છે તેની પાસે રિપોર્ટ કર્યા છે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો ગોડાઉનની આજુબાજુ અન્ય 25 થી વધુ ગોડાઉન આવેલા છે, એટલે કદાચ જો આગ કાબુમાં નથી આવતી તો અન્ય ગોડાઉનમાં પણ આગ ઝપેટમાં લઈ શકે છે। ઉમંગ, બિલકુલ જેટલા વર્કરો છે જે બહાર નીકળી આવ્યા હતા એ લોકોની સાથે પણ એકવાર વાતચીત કરવાનો પ્રયત્ન કરશું। તેઓએ કયા કારણોસર આગ લાગી તે જોયું કે કેમ અને કેટલા વર્કર્સ અંદર કામ કરી રહ્યા હતા? અહીંયા એક સ્થાનિક આપણે શેનું ગોડાઉન હતું, આગ લાગવાનું કારણ શું લાગે? મારું પોતાનું ફાયરનું જ કામ છે, ટ્રેડિંગનું, બરાબર। નજીકમાં મારું ફાયરનું કામ ચાલુ છે એટલે અહીંયા ધુમાડા જોયા એટલે નડિયાદ જે નગરપાલિકા છે એમાં દીક્ષિત જાણ કરી છે, અસલાલી ફાયર સ્ટેશને જાણ કરી છે। લગભગ મારા ખ્યાલથી આ મેજર કોર્સ જાહેર થશે એવું લાગે છે। ફાયરના જવાનો મહેનત કરી રહ્યા છે। આ જે શેડ છે એ શેડની અંદર ધુમાડો છે એ નીકળવા માટેની જગ્યા નથી, એના માટે દિવાલો તોડવી પડશે। દિવાલો તોડશો તે જ મળશે, ઓટોમેટિક દિવાલો નીકળી જ જાય છે, તૂટી જ જાય છે। એટલે ગાડીઓ ફાયરના જવાનો કામ કરી રહ્યા છે, ગરમીના લીધે થયું છે। લગભગ એવું લાગે છે ઇલેક્ટ્રિકનું હિસાબથી ફાયર થયું છે।
પતંજલિનું ગોડાઉન બંધ હતું, બીજું જોન્સનનું છે, બીજા બી એક ગોડાઉન છે 2-3, એના લીધે કદાચ એક્સિડન્ટ થયો છે. અને ડીપીની અંદર ફાયર થયું, ડીપીની અંદર બહારની ટાઈપમાં ફાયર બ્લાસ્ટ થયું, એટલા માટે આ લોકોને ખબર પડી. પછી આ લોકોએ સેફટી જાળી અને આગ ઓલવવા પ્રયત્ન કર્યો, પણ મેજર ફાયર થઈ જાય એટલે એ પોતે બી સ્થાનિક ના કરી શકે એટલે ફાયર બ્રિગેડ આવી ગઈ. અંદર કોઈ ઇજાગ્રસ્ત થયું છે, કોઈ સમાચાર છે ખરા? હું 1-1.5 કલાકથી અહીંયા છું, ત્યાં સુધી કોઈ દેખાતું નતું, કારણ કે ગોડાઉન બંધ છે એટલે એના લીધે કોઈ આવ્યું નતું. એ બધા માણસો બહારની સાઈડમાં હતા. હજી કોઈ અધિકારી આવ્યા છે ખરા ઘટના સ્થળે? ઘટના સ્થળે અધિકારી કયા અધિકારી? મામલતદાર કે કોઈ અન્ય પ્રાંતમાં? અત્યારે ફાયરના ઘણા બધા મોટા 1-2 જવાન આવ્યા છે અને બીજા બી મેજર જાહેર થશે એ લોકોએ જાણ કરી છે, એટલે મોટા અધિકારીઓ આવવાની રસ્તામાં આવશે. ચોક્કસથી એટલી સ્પષ્ટપણે લાગી રહ્યું છે મેજર કોલ જાહેર થઈ શકે છે, પરંતુ કોઈ પણ અધિકારી ઘટના સ્થળે નથી અને અત્યારે આગ છે તે હજુ કાબુમાં આવી નથી. ઉમંગ 1.5-2 કલાકની વાત કરી રહ્યા છે, એટલે લગભગ 1.5-2 કલાકથી અહીંયા આગની આ ઘટના બની છે, છતાં પણ આગ કાબુમાં આવી નથી કે 1.5-2 કલાકના સમયગાળાથી કોઈ અધિકારી આવ્યો નથી. આપની સાથે ઘણા બધા વર્કર્સ પણ છે, તેઓની સાથે પણ વાત કરશું કે જે રીતે પ્રાથમિક માહિતી આવી રહી છે કે ડીપીમાં આગ લાગી હશે વધારે. ચોક્કસ તેથી અહીંના જે વર્કર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો. અહીં આગળ વર્કરનું કહેવું છે ગોડાઉન બંધ હતું, આ લોજિસ્ટિક છે એટલે જ્યારે જેનું સ્ટોરેજ ગોડાઉન હતું, જોન્સન અને પતંજલિ કંપનીનું ગોડાઉન હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, એટલે ગોડાઉન બંધ હતું. તે દરમિયાન આગ લાગી. કેટલાક સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ यहाँ क्या करते हो? ड्राइवरिंग करता हूँ। तो क्या हुआ था? मालूम नहीं मुझे। આગ લાગી આપકો માલુમ નહીં? એટલે ચોક્કસ ત્યાં ગોડાઉનમાં કોઈ વર્કરો નહોતા એટલે મોટી જાનહાનિ ટળી છે. હજુ સુધી આગમાં કોઈ અત્યારે કાબુ મેળવવામાં આવ્યો નથી, પરંતુ હવે જોવું રહ્યું છે કે ક્યાં સુધીમાં એક અન્ય સ્થાનિક આપણી સાથે જોડાયા છે. આ કેવી રીતે આગ લાગી, શું થયું હતું? એમાં શોર્ટ સર્કિટ થયેલું છે, બીજું કંઈ થયું નથી. ગોડાઉન બંધ કોઈ જાય એવું છે હતું નહીં. ગોડાઉન મને આગ લાગી એટલે તૈયારી ફાયરને જાણ કરી, કેળા ફાયર સ્ટેશનમાં બારેજા ને નવાગામ જાણ કરી, બસ ફાયર આવ્યો અમે અમારું કામ ચાલુ કરી દીધું. એટલે ચોક્કસ અહીંયા જે આજુબાજુના ગોડાઉન છે તેમના જે વર્કરો છે તેમના દ્વારા ફાયરને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડ પહોંચ્યું છે અને હાલમાં આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઉમંગ, એક વાત એ પણ સામે આવી, અહીંયા વેન્ટિલેશનનો અભાવ છે, એટલે નાનો પણ કોઈ ધુમાડો થાય કે નાનો પણ કોઈ સ્પાર્ક થાય તો એ હવા ધુમાડો બહાર નથી નીકળી શકતો. સદનસીબે આ ગોડાઉન બંધ હતું. જો આ ગોડાઉન ચાલુ હોત અને અંદર લોકો કામ કરી રહ્યા હોત તો ધુમાડાના કારણે અહીંયા મોટી જાનહાનિ થઈ શકી હોત. ચોક્કસથી મોટી જાણ થઈ કે કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે. આ તમે જે જોઈ રહ્યા છો કે દિવાલ તોડવી પડી છે, એટલે એવું કહી શકાય કે વેન્ટિલેશનનો અભાવ પૂરેપૂરો હતો. આ જે પ્રકારે અત્યારે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે, એટલે તેઓ દ્વારા દિવાલને પણ તોડવામાં આવી છે. એટલે જો અંદર કોઈ વર્કરો હોત તો મોટી જાનહાનિ થઈ હોત, કારણ કે અંદર કોઈ પણ પ્રકારનું વેન્ટિલેશન ન હતું અને તેના જ કારણે હજુ પણ આગના અંદર ધુમાડા જે છે તે અંદર ગોટાઈ રહ્યા છે. અંદર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે પ્રકારે અંદર આગ છે તે હજુ કાબુમાં મેળવી અશક્ય લાગે. પાછળના ભાગે જે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, એટલે ચોક્કસ એવું કહી શકાય કે વેન્ટિલેશનના અભાવ કારણે આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી સર્જાઈ છે. જો અંદર કોઈ વર્કરો કામ કરતા હોત તો મોટી જાનહાનિ થઈ હોત. ઉમંગ, આભાર માહિતી બદલ. તો ખેડાથી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં 1.5 કલાકથી આગની ઘટના બની છે, પરંતુ હજી સુધી આગ ઓલવાઈ નથી. વાત કરીએ અન્ય સમાચારોની. અરવલ્લીથી વિગતો આવી રહી છે. હત્યાની અદાવતમાં 3 મકાનોમાં આગચંપી કરી દેવામાં આવી. અરવલ્લીના શામળાજીના ગલી સિમરો ગામનો બનાવ છે, જ્યાં 3 મકાનોમાં આગ ચંપી થઈ છે. ફાયરની ટીમે કાબુ મેળવવા માટે 13 દિવસ અગાઉ આધેડની હત્યા થઈ હતી, તે પણ વાત સામે આવી. અદાવતમાં આરોપીઓના 3 ઘરમાં તપાસ કરવામાં આવી. 13 દિવસ અગાઉ આધેડની હત્યા થઈ હોવાની માહિતી. આરોપીઓના 3 ઘરમાં આગ ચંપી અને હત્યાના કેસના આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં. આગના બનાવ બાદ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો. હત્યા અને આગચંપીના બનાવ બાદ ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આ તરફ અમદાવાદના નિકોલથી ઘટના સામે આવી રહી છે કે જ્યાં આગ લાગવાની ઘટના બની છે. રામદેવ એસ્ટેટમાં આવેલા LED બનાવતી ફેક્ટરી લાઇટ પેલેસના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગી હતી. ફેક્ટરીમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવી છે. નિકોલના લાઇટ પેલેસ ગોડાઉનની અંદર આગ લાગી છે અને આ આગ જે લાગી છે વહેલી સવારે લાગી હતી, જેને બુઝાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. વાત કરીએ ગરમીને લઈને તો ભીષણ ગરમીમાં વાહનો સળગવાની ઘટના સતત વધી રહી છે. કચ્છ, ગાંધીનગર, વડોદરામાં કારમાં આગ ભભૂકી ઉઠી. આકાશમાંથી અગનજ્વાળા વરસતી હોય એવી કાળઝાળ ગરમીમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બની. કચ્છના ભુજમાં ઇકો કારમાં ભીષણ આગ ભભૂકી. આગ લાગી ત્યારે કારમાં 5 લોકો સવાર હતા. જો કે સમય સૂચકતા વાપરીને તેઓ કારની બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો.
દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કારમાં વિકરાળ આગ લાગી છે. સમગ્ર કારમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે. જોતજોતામાં સમગ્ર કાર આગને હવાલે થઈ જાય છે. આ દરમિયાન ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી. આ તરફ ગાંધીનગરમાં અકસ્માત બાદ કારમાં વિકરાળ આગ લાગી. અલ્ટો અને કિયા કારનો થયો અકસ્માત બાદ કિયા કાર ભડભડ સળગી ઉઠી. જો કે બંને કાર ચાલકોનો ચમત્કારિક બચાવ થયો. સેક્ટર 1 સરિતા ઉદ્યાન નજીક આ ઘટના બની. કારમાં ભયાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી. પાર્ક કરેલી કારમાં આગ લાગતા દહેશતનો માહોલ સર્જાયો હતો. આગની શરૂઆત કારના આગળના ભાગથી થઈ. ત્યારબાદ આગે વિકરાળ રૂપ ધારણ કરતા આગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. જો કે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી સ્થિતિ સંભાળી લીધી અને આગ પર કાબુ મેળવ્યો. અને હવે વાત કરીશું મસાલાના ટેસ્ટની. ચટાકેદાર તીખું મરચું ખાનારા ખાસ કરીને સાવધાન થઈ જજો, કારણ કે મસાલાવાળું ચટપટું ખાવાના શોખીનો સાવધાન થવાની જરૂર. બહારનું ખાનારા લોકોને પણ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે દુકાને મરચું મસાલો લેતા પહેલા તમારે સાવધાન રાખવી પડશે. તમે કેન્સરને તો આમંત્રણ નથી આપ્યા ને? શું આવું ખાઈ રહ્યા છો તમે મરચું? ખોરાકમાં વપરાતા મરચામાં હાનિકારક પદાર્થોના ભેળસેળને લઈને આખું આ ષડયંત્ર સામે આવ્યું છે, જેનો પર્દાફાશ થયો છે. પહેલા તો એ જાણીએ કે તમે જે મરચું ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી. હવે કેવી રીતે તેની તપાસ થાય છે, ક્યાં તપાસ થાય છે અને તે મરચું તમે ઘરે કેવી રીતે તપાસ કરી શકો છો તે પણ જાણો. ખાવામાં ઉપયોગ થતા મરચામાં પણ હવે ભેળસેળ થઈ રહી છે તે પ્રકારના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. અને ત્યારે જ ન્યૂઝની ટીમ પહોંચી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે લેબ છે એ લેબની અંદર, અને ખરેખર જે મરચું હોય છે, મરચાંનો જે સેમ્પલ હોય છે તે સેમ્પલનું કઈ રીતે ટેસ્ટિંગ થતું છે. અને ખાસ કરીને આપ આપના ઘરે પણ કઈ રીતે એ મરચાંના જે પાવડર છે તેનું સેમ્પલ કઈ રીતે કરી શકો જાણવાનો પ્રયાસ કરશું. આપ જોઈ શકો છો કઈ રીતના અલગ અલગ ટેસ્ટિંગ અહીં થઈ રહ્યા છે. અલગ અલગ જે સેમ્પલ આવતા હોય છે, જે મરચાઓના તેના ટેસ્ટિંગ થતા હોય છે. અલગ અલગ કેટેગરી એ મરચાંની આપ જોતા હશો કે ભાઈ જે અલગ અલગ પ્રકારના મરચાઓ આવતા હોય છે, જાડી પટ્ટી હોય કે પછી કશ્મીરી મરચું હોય છે, અલગ અલગ અનેક પ્રકારના જે મરચાઓ છે તેનું અલગ અલગ હોય છે. જોડે છે બેન, આપ ટેસ્ટિંગ કરી રહ્યા છો. મારા દર્શકોને એ સમજાવો કે આ ખરેખર નોર્મલી આપણા ઘરે પણ આપણે ટેસ્ટિંગ કરવું હોય તો કઈ રીતે કરી શકાય, અને જે મરચાંને અલગ અલગ પ્રકાર આવતા હોય છે તો તેમાં શું શું પ્રકારનું જે મિક્સિંગ છે તે થતું હોય છે? બજારમાં જે લૂઝ મરચાંના પાવડર કે મરી મસાલા જે મળતા હોય છે એમાં ખાદ્ય કલરનો ઉપયોગ કરવામાં આવે છે એઝ એ એડલ્ટ્રન્ટ તરીકે. એટલે મરચાંમાં બે ટાઈપના કલર હોય છે જેની ભેળસેળ કરવામાં આવે છે. એક હોય છે વોટર સોલ્યુબલ કલર, જે પાણીમાં ડિઝોલ્વ થઈ જાય છે, અને બીજો હોય છે ઓઇલ સોલ્યુબલ ડાય. એટલે આ બે ટાઈપના કલર મરચાંમાં એડ કરવામાં આવે છે. વોટર સોલ્યુબલ કલર હોય તો તમે ઘરે ટેસ્ટ કરી શકો છો કે એક ગ્લાસમાં પાણી લઈને એમાં તમે 1 ચમચી મરચું નાખીને એને હલાવો તો કલર હશે ઉપર તમને દેખાઈ આવશે. એ રીતના તમે જાંચ કરી શકો છો કે એમાં વોટર સોલ્યુબલ કલર છે. ઓઇલ સોલ્યુબલ કલર ઘરે કરવું શક્ય નથી, એના માટે લેબોરેટરીમાં જ કરી શકાય છે. અને લેબોરેટરીમાં એના ટેસ્ટિંગ માટે ઓઇલ સોલ્યુબલ કલર ટેસ્ટ કરવા માટે મરચાંનું સેમ્પલ લઈને એમાં સોલ્વેન્ટ ઇથર નાખવામાં આવે છે, અને એમાંથી જે ઇથરનો પાર્ટ હોય એને બીજી ટેસ્ટ ટ્યુબમાં લઈને એમાં કોન્સન્ટ્રેટ HCl એ નાખવામાં આવે. તો જો એમાં ડાઈ હશે તો એમાં આ રીતનો ગુલાબી કલર નીચે આવે છે. અચ્છા, એટલે આમાં મને જે દેખાય છે કે અહીંયા ઉપર રેડ છે અને નીચે ગુલાબી ડિફરન્ટ કલર થઈ ગયો છે. એ ઓઇલ સોલ્યુબલ ડાઈ છે. ખરેખર છે મરચું છે. મરચાંનો આપણે ટેસ્ટ બાદ તમને ખ્યાલ આવ્યો કે આ બે વસ્તુ અલગ અલગ છે. હા, અને ઓઇલ સોલ્યુબલ ડાઈ છે એ કાર્સિનોજેનિક છે હેલ્થ માટે. ઓકે ઓકે, ઠીક છે. આપ જોઈ શકો છો અલગ અલગ જે સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે અલગ અલગ ટેસ્ટિંગ કઈ રીતે થતું હોય છે, આપ ઘરે પણ આપનો પ્રયોગ છે તે કરી શકતા જોઈ શકો છો કે કઈ રીતે આ જે ટેસ્ટિંગ છે આ અનહાઇજેનિક કહી શકાય કે આ ખાવા યોગ્ય આ મરચું નથી. આ તેનો આખો કલર છે દેખાઈ રહ્યો છે.
અને તેના જ કારણે અલગ અલગ જે ડિફરન્ટ છે, ખરેખર મરચું રેડ હોય છે પરંતુ એનો કલર આખો ડિફરન્ટ થઈ ગયો છે. અહીંયા જોઈ શકાય છે કે આ કેસરી ઉપર અથવા યલો શેડ ઉપર થઈ ગયો છે, તો બીજી તરફ આ પણ ગુલાબી કલર દેખાઈ રહ્યો છે. એટલે આવા અલગ અલગ ટેસ્ટિંગ થતા હોય છે અને ખાસ કરીને જે તમે મરચું ખાઈ રહ્યા છો કેટલું હાનિકારક છે કદાચ આપને પણ નહીં ખબર હોય અને આપ ખુદ અનેક બીમારીઓને તેઓ આપ આમંત્રિત કરી રહ્યા છો. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. મસાલામાં કેવી રીતે ભેળસેળ કરવામાં આવી છે, શું આ ભેળસેળ કરવામાં જે આવી રહી છે તે તમામ લોકો આ બાબતથી જાણકાર છે, કેવી રીતે તપાસ તેની કરવામાં આવે છે, આ ભેળસેળિયા પદાર્થ ખાવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે, આ તમામ બાબતોને લઈને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે લેબોરેટરીમાં જઈને રિયાલિટી ચેક કર્યું. તમે પણ ચોંકી ગયા હશો કે મરચાના પાવડરમાં અખાદ્ય કલર અને ઓલિયોરેઝિનની ભેળસેળ પકડાઈ છે. તમારી ડીશમાં તમે જે ખાદ્ય પદાર્થ ખાઈ રહ્યા છો તેને વધુ ચટાકેદાર બનાવવા માટે તમે મસાલાનો ઉપયોગ કરતા હોવો છો, પરંતુ એ મસાલો કેટલો હાનિકારક છે એ તમને પણ નહીં ખબર હોય, કારણ કે તમે જે તમારી ડીશની અંદર તમારી થાળીમાં તમે જે ભોજન લઈ રહ્યા છો તે કેટલું હાનિકારક છે તે કદાચ તમને પણ કલ્પના નહીં હોય. એ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી છે. એમાં ખાસ કરીને જે મસાલાની અંદર સૌથી વધુ જે ઉપયોગ થતું હોય તો એ છે મરચાનો પાવડરનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે, પરંતુ એમાં પણ અનેક ભેળસેળિયા જે વેપારીઓ છે તેમાં ભેળસેળ કરી રહ્યા છે અને વધુ પૈસો કમાવાના, નફો કમાવાની લાઈમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝની ટીમ પહોંચી છે એએમસીની જે હેલ્થ લેબોરેટરી છે ત્યાં અને ખુદ પરીક્ષણ કરી રહી છે. સાથે જ જોડાયા છે ડૉક્ટર હિરેન, જેઓ લેબના હેડ છે. ડૉક્ટર હિરેન, ખાસ કરીને જે વધુ જે ઉપયોગ થતો હોય છે તે મરચાનો ઉપયોગ પોતાના તમામના ઘરમાં, મારું ઘર હોય, તમારું ઘર હોય, કોઈ પણનું ઘર હોય, મરચાનો ઉપયોગ થતો હોય છે. એ મરચું કેટલું હાનિકારક બનતું છે, કારણ કે જે રીતે સમાચારો આવી રહ્યા છે, જે વાતો આવી રહી છે કે એમાં પાવડર યુઝ થતો હોય છે, અખાદ્ય તેમાં કેમિકલ યુઝ થતું હોય છે, કલર યુઝ થતો, એ શું છે ખરેખર આપણે દર્શકોને સમજાવો, દર્શકો પણ પોતાની ઘરે પ્રયોગ કરી શકે. જી, મરચું સારું દેખાવા માટે જનરલી માર્કેટમાં જે મિક્સિંગ કરવામાં આવે છે એ અખાદ્ય કલર મિક્સ કરવામાં આવે છે. બે પ્રકારના કલર હોય છે, એક વોટર સોલ્યુબલ કલર હોય છે અને એક સોલ્વન્ટ સોલ્યુબલ કલર હોય છે. અને વોટર સોલ્યુબલ કલરનું જે પરીક્ષણ છે એ એકદમ ઓછા સમયમાં આપણે કરી શકીએ છીએ. જેમ કે આપ હાલના સમયમાં અહીંયા ચકાસી શકો છો કે અમે મરચાંને પાણીની અંદર મિક્સ કરેલું છે અને થોડી જ સેકન્ડોની અંદર મરચું નીચે બેસી જાય છે અને જે કલર જે મિક્સ કરેલો છે એ કલર આપણને ઉપર જોવા મળશે. ઓકે, એટલે આ કલર છે ને આ નીચે મરચું છે, જે ઓરિજિનલ મરચું નીચે આવી ગયું છે. યસ અને ઉપર કલર જતો ઉપર કલર છે. એટલે આમાં વોટર સોલ્યુબલ જે ડાઈસ છે એનું મિક્સિંગ કરવામાં આવેલું છે, અખાદ્ય કલર જેને કહેવામાં આવે છે એનું મિક્સ કરવામાં આવેલું છે. અને આ પ્રકારની ડાઈઝ ને જે છે એક આપણા હેલ્થ માટે કાર્સિનોજન્સ અને કહી શકાય એ રીતનું એ ટ્રીટ કરતા હોય છે બોડી સાથે. એટલે બોડીને કેટલું નુકસાનકારક આ પ્રકારના જે કલરો, જે અખાદ્ય કલરો યુઝ થતા હોય, કારણ કે બોડીને કેટલું નુકસાન થતું હોય છે. તમામ પરિવારના સભ્યોનાથી મળી મોટા તમામ સભ્યો આ વસ્તુ ખાતા હોય છે. જી, 1 કે 2 વાર આ પ્રકારના મરચાંનું સેવન કરવાથી કંઈ થતું નથી હોતું, પરંતુ લાંબા ગાળા સુધી આ પ્રકારના મરચાંનું સેવન કરવામાં આવે તો જે કંઈ અખાદ્ય કલર છે, જે આપણે એને વોટર સોલ્યુબલ ડાઈઝ કહેવામાં આવે છે, એના કારણે કાર્સિનોજન્સ છે, એટલે કેન્સર જેવા ભયાનક રોગો થવાની શક્યતાઓ રહેલી છે. હું કંઈક જોઈશું કે ઘણા બધા અહીંયા મરચાના સેમ્પલ પડે, હું આ ખાસા નજર મારી ઉપર જોઈ રહ્યો છું કે મરચું જોતા તો એટલું સરસ લાગે છે કે કદાચ આપણે ઘરે જે કશ્મીરી મરચું કહેતા હોય છે કે લાલ મરચું સારું હોય છે એ પ્રકારનું દેખાય છે, પરંતુ ખરેખર આ મરચુંમાં કેમિકલ કલર નાખવામાં આવ્યો છે. એટલે આમ જુઓ તેમ લાગે કે ખરેખર સરસ મરચું છે આ રહ્યું. જી, આમાં એવું થતું હોય છે, હવે એટલા બધા સ્માર્ટ બિઝનેસમાં આ મિક્સિંગ થતું હોય છે કે નજીવી આંખે આપણને ખ્યાલ નથી આવતો, પણ પ્રાઇમરી આવા જે ટેસ્ટ છે જેનાથી આપણને તુરંત જ 1 કે 2 સેકન્ડમાં આપણને અંદાજો આવી જતો હોય છે કે આની અંદર કોઈ પણ પ્રકારનું મિક્સિંગ કરવામાં આવેલું છે. આ બીજું પણ એક ટેસ્ટ છે, મારા ખાલી આ પણ સમજવું છે કે મને પણ આ પણ એક ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે મેં આ જોયું છે, એની અંદર કલર ડિફરન્ટ લાગ્યો છે. બે, એક રેડ છે, નીચે ગુલાબી કલર છે. જી, આ જે ટેસ્ટ કરવામાં આવેલો છે એ સોલ્વન્ટ સોલ્યુબલ ડાઈઝનો ટેસ્ટ કરવામાં આવેલો છે કે મરચાની અંદર આ પણ એક ભેળસેળ થતી હોય છે, જેમાં ડાઈથાઇલ ઇથરનું એક સોલ્વન્ટ છે મિક્સ કરવામાં આવે છે, એમાં HCl નાખીએ એટલે 2 પ્રકારના લેયર ઉત્પન્ન થાય છે. એમાંથી જે આ નીચેનું જે લેયર છે એ આપનું સોલ્વન્ટ સોલ્યુબલ ડાઈ છે કે જે મરચાની અંદર મિક્સ કરવામાં આવે છે. મરચાને વધુ પ્રકારનું લાલ કલરનું બનાવવા માટે આ પ્રકારનું મિક્સર કરવામાં આવે છે.
એટલે ચોક્કસ આજે આપ જોઈ શકો છો અલગ અલગ પ્રયોગો છે તે અહીંયા થયા હતા અને મેં આપને લાઈવ બતાવી રહ્યો છું. ખાસ કરીને હું ફરી કહીશ કે દેખાતી તમામ વસ્તુ જે કહે છે ને પીળું દરેક વસ્તુ સોનું નથી હોતું, ક્યાંક તમને પિત્તળ અને તાંબુ પણ મળી જતું. એ પ્રકારની સ્થિતિ છે. દરેક દેખાતી લાલ વસ્તુ એ સારું મરચું નથી હોતું અને કારણ કે જે મરચામાં પણ અલગ અલગ પ્રકારના જે અખાદ્ય કલરો છે તે ઉમેરવામાં આવતા હોય છે, તેના કારણે સીધી રીતે તમે કેન્સરને આમંત્રિત કરી રહ્યા છો. અને ખાસ કરીને જે બ્રાન્ડેડ કંપનીના જ આપે પ્રિફર કરવા જોઈએ, કારણ કે જે અલગ અલગ બાર લૂઝ હોય અથવા જે કહે છે કે કંપનીમાંથી મળતા જે મરચાં કદાચ એ વેપારીઓ છે વધુ નફો કમાવાની લાઈનની અંદર આપના આરોગ્ય સાથે સીધી રીતે અહીં ચેડા કરી રહ્યા છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તમારા ઘરે જે આ મસાલા આવી રહ્યા છે તે ક્યાંથી આવે છે, કેવી રીતે તેઓ બનાવે છે તે પણ રિયાલિટી ચેક કર્યું ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે. અખબારનગરમાં આવેલા મસાલા માર્કેટમાં એએમસીની ફૂડ વિભાગની ટીમ સાથે રાખી તપાસ કરવામાં આવી હતી. ઉનાળાની સિઝન શરૂ થાય એટલે મસાલાની સિઝન પણ શરૂ થતી હોય છે અને તેને લઈને જ લોકો મોટા પ્રમાણની અંદર છે ઉનાળાની સિઝનની દરમિયાન જ છે પોતાના ઘરમાં ઉપયોગ થતો જે મસાલો છે તે પૂરી દેતા હોય છે. અને ખાસ કરીને અલગ અલગ પ્રકારના જે મસાલા હોય છે તેની અંદર મરચું છે, હળદર છે, ધાણાજીરું છે, અલગ અલગ પ્રકારના જે મસાલાઓ છે તે પોતાના વર્ષ દરમિયાન ઉપયોગ થાય તે પ્રકારનું તે લોકો જથ્થો છે તે પોતાના ઘરમાં છે તે રાખતા હોય છે. પરંતુ જે રીતે અલગ અલગ અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે કે જેની અંદર મરચામાં પણ જે અખાદ્ય કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના કારણે લોકોના જીવ સાથે સીધા ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ન્યૂઝની ટીમ અલગ અલગ વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું હતું કે કઈ રીતે જે મસાલાઓ બની રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેરના અલગ અલગ જે એકમો છે ત્યાં આરોગ્ય વિભાગની ટીમ સાથે ગઈ હતી અને ત્યાં તપાસ કરી કે કઈ રીતની કામગીરી થઈ રહી છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે ટીમ છે તે કામગીરી કરી રહી છે. મસાલાની દુકાન ઉપર આવ્યા છે. વાત કરશું એમના ઓનર સાથે કે ખરેખર એ સ્થિતિ શું હોય છે. મારાથી જોડાયા છે એના ઓનર. ખાસ કરીને આપણું નામ શું છે ને આજે મસાલાની સિઝન હોય છે એ કેટલા મહિના હોય છે, કઈ રીતનો મસાલો છે તે આપણી ત્યાં બનતો હોય છે. ખાસ કરીને અલગ અલગ મરચાં છે, હળદર છે, ધાણાજીરું છે, એ કઈ રીતનો મસાલો હોય છે અને કઈ રીતનું ઉત્પાદન છે તે થતું છે ને તેનું વેચાણ પણ કઈ રીતે થતું હોય છે. મારું નામ પિયુષ છે અને જનરલી આપણે અહીંયા બધું લાઈવ જ દળીને આપીએ છીએ. મસાલા ગ્રાહક જે રીતે પસંદ કરે એ રીતે દેશી, વિષમપટ્ટી, કાશ્મીરી કસ્ટમરની સામે જ આપણે આખા મરચાં એમને દળીને એમની સામે જ આપતા હોઈએ છીએ. બરાબર છે. દાણા જીરુંમાં જે રીતે દાણા પસંદ કરે, જીરું પસંદ કરે અલગ અલગ, એ રીતે કસ્ટમરની સામે જ આપણે એમ જેમ કેમ એ રીતે કરી આપતા હોઈએ છીએ. પિયુષભાઈ, એક વસ્તુ પણ થતું જેમ કે આપ તો અહીં લાઈવ બતાવી રહ્યા છો આ વિસ્તારની અંદર, પરંતુ ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે જે સામે કસ્ટમર હોય છે તે આવતા હોય છે, જે પેકિંગ લેતા હોય, તૈયાર પેકિંગ લેતા હોય છે, તો એની અંદર અખાદ્ય કલરનો પણ ઉપયોગ કરતા હોય છે. એ આખી સિસ્ટમ શું હોય છે, એ કઈ રીતે જે વેપારીઓ હોય છે જે વધુ પૈસા કમાવાની લાઈનમાં આ બધું કરતા હોય છે, એ આખું શું હોય છે એ આપના ધ્યાનમાં આવે છે ખરી એ વસ્તુ? એમાં કેવું છે સર કે આખી જે કોઈ બી વસ્તુ હોય તો એમાં એ વસ્તુ પોસિબલ જ નથી, પણ જે પેકિંગ વસ્તુ જે આવતી હોય છે એમાં જે મિક્સિંગ કરવું એ બધા જનરલી બધા કરતા હોય છે. પણ આપણે આ એરિયામાં કે આ વિસ્તારમાં એવું કંઈ થતું જ નથી. આપણે અહીંયા તો દરેક વસ્તુ લાઈવ જ કરી આપીએ છીએ. લગભગ પાછળના 26-27 વર્ષથી આપણે એ વસ્તુ આપીએ છીએ એક જ જગ્યાએ. હા, એટલે પિયુષભાઈ એ આપ જોઈ રહ્યા છો કે લાઈવ પણ જોયું, પણ જે વસ્તુ કઈ રીતે લોકો કરતા હોય છે આ બધી વસ્તુ જે પણ ઘણી સામે આવતી હોય છે, ઘટનાઓ સામે આવતી હોય છે, તો તૈયાર પેકિંગ જે વેચાતા હોય છે માર્કેટમાં જે સીધી રીતે, તો એમાં પણ કંઈક મિક્સિંગ કરતા હોય છે એ પણ વાત આવતી હોય. એમાં શું મિક્સિંગ હોય છે, એ શા માટે વેપારીઓ કરતા હોય છે? એમાં કલર વધારે ઉમેરવામાં આવતો હોય છે તેના કારણે વધુ સારો દેખાય, સારા પૈસા મળે, એ પ્રકારનું હોય છે એની અંદર? હા, જનરલી એવું કંઈક હશે. એવું હજુ સુધી મારા ધ્યાનમાં તો આવ્યું નથી સર, પણ કારણ કે આપણે તો બધું લાઈવ જ આપીએ છીએ. ચોક્કસ આ વેપારી છે પણ માની શકાય, જોઈ શકાય છે કે અલગ અલગ જે લોકો છે તે અલગ અલગ મરચાં છે તે લેવા આવતા હોય છે અને આ રીતનું પેકિંગ થતું હોય છે. પરંતુ ચોક્કસ માની શકાય કે જે રીતે અલગ અલગ વિસ્તારોની અંદર વધુ પૈસા કમાવાની લાઈનની અંદર એક પણ ઘટના બનતી હોય છે કે જે વેપારીઓ છે તે અખાદ્ય કલર છે ઉમેરાતા હોય છે, તેના કારણે જે મરચું છે તે સૌથી વધુ જે ઘરોમાં વેચાતું હોય છે તે મરચાંની અંદર પણ ક્યાંક અખાદ્ય મરચું આવતું હોય છે. અને અલગ અલગ આ પ્રકારના મહાનગરપાલિકાની ટીમ પણ અલગ અલગ શહેરના વિસ્તારોમાં નમૂના લઈ રહ્યા છે અને તેની તપાસ હાથ ધરી રહી છે. ખરેખર આ કોણ છે જે અખાદ્ય જે મસાલા છે તે હાલ માર્કેટમાં વેચી રહ્યા છે. અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ખાવામાં સ્પાઇસી અને ચટપટું ખાનારા લોકો હવે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે જે આપ મસાલા ખાઈ રહ્યા છો, આપની થાળીની અંદર, આપના સબ્જીની અંદર જે મસાલો નાખવામાં આવી રહ્યો છે
તે મસાલો ક્યાંક હાનિકારક તો નથી તે આપે તપાસવાની જરૂર છે. કારણ કે અલગ અલગ જે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં લોકો સિઝનેબલ મસાલો છે તે ભરતા હોય છે. ખાસ કરીને એની અંદર જે આ પ્રકારના જે મરચાં હોય છે તે મરચાંનું મોટા પ્રમાણમાં લોકો વર્ષ દરમિયાન ઉપયોગ થાય તે પ્રકારનું તેઓ ભરતા હોય છે. ત્યારે અલગ અલગ જે અહેવાલો બહાર આવી રહ્યા છે તેની અંદર એ જોવા મળી રહ્યું છે કે મરચાંમાં ક્યાંક કલર છે, અખાદ્ય કલર છે, તેનો પણ ક્યાંક ઉપયોગ થાય છે તે પ્રકારના પણ સમાચારો સામે આવ્યા છે. ત્યારે ખરેખર આપની થાળીમાં જે વસ્તુ ખાઈ રહ્યા છો તે ખરેખર કેટલું યોગ્ય છે એ આપને તપાસવાની જરૂર છે. અને ખાસ કરીને ન્યૂઝની ટીમનો આ અહેવાલ જ એટલા માટે છે કે આપ જાગૃત થાઓ અને આપની થાળીમાં જે મસાલા લઈ રહ્યા છો તે કેટલા શુદ્ધ છે તે આપે તપાસવાની જરૂર છે. કેમેરામેન મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.